મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે। મોડાસાના ગણેશપુરા કંપા સહિતના 7 કંપાના લોકો ભાજપને રામ રામ કહીને કોંગ્રેસમાં જોડાયા છે। 200થી વધુ યુવાનો ભાજપને રામ રામ કહીએ છે। ત્યારે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અરુણભાઈ પટેલની અધ્યક્ષતામાં કોંગ્રેસનો ખેસ પહેરાવીને તેમને વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ આપવામાં આવ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ભરતી મેળાથી રાજકીય ગરમાવો તેજ બન્યો છે, કારણ કે જે પ્રકારે આગામી 26 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે અને એવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે। 200થી વધુ યુવાનો ભાજપને રામ રામ કહીને કોંગ્રેસમાં જોડાયા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ મોટા ઉલટફેર સર્જાય તે પ્રકારની પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગણેશપુરા કંપા ગામેથી એક ઐતિહાસિક શરૂઆત થઈ છે। ગણેશપુરા કંપો અને આસપાસના 7 કંપાના કચ્છી પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો 200થી વધુ લોકો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, જેઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સંકળાયેલા હતા, પરંતુ ભાજપના ભ્રષ્ટ શાસન અને વિકાસની માત્ર વાતો થાય છે। ખેડૂતોના પ્રશ્નો હોય કે શિક્ષિત બેરોજગારોના પ્રશ્નોનો ક્યારેય નિકાલ થતો નથી। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એમને હું આવકારું છું। સાથે સાથે હું ખાતરી પણ આપું છું કે આ વિસ્તારના જે પ્રશ્નો હશે, આ કંપાઓના જે પ્રશ્નો હશે, એ પ્રશ્નોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એમની સાથે અડીખમ ઊભો રહેશે અને વિકાસની એમની જે કંઈ વાતો હશે એની અંદર પણ જોડે રહી અને આગામી દિવસોમાં કામ કરવામાં આવશે। જે કંપા સહિતના જે તમામ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે બહેનો પણ જોડાયા છે કોંગ્રેસ પક્ષમાં, ત્યારે હું દિલથી ફરીથી એમને આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું।